गुरु हरि योगी जी महाराज ની જય। दिव्य देह विराजमान गुरु हरि स्वामी जी, गुरु हरि प्रेम स्वामी जी, જે સાધક સ્વામી પ્રિય દર્શન સ્વામી હરિવંદન સ્વામી સતત ચોથી વખત પ્રેમ સ્વામીની સેવામાં આવે છે। આપણે કઈ પર્વતભાઈને જોયા, ગોરધનભાઈને જોયા, એવા ચિરાગભાઈ માટે આપણે તાળીઓ પાડીએ। એમને બી નોકરી ધંધો, એમને પણ એક દીકરી દીકરો છે બધા, પણ મુક્તોના જીવનમાં આપણે ડૂબીએ તો ઘણું બધું મળે છે। એટલે આંખ ખુલ્લી રાખીએ, આંખ છોટી है। એક મસ્ત વાક્ય આવેલું, આંખ છોટી है लेकिन आकाश तक देख सकती है। એમ આપણે બી ભક્તોના દર્શન કરીએ। પ્રવીણભાઈનું આખું વિઝન અલગ છે, એકદમ સ્પિરિચ્યુઅલ સોલ છે। એ તે જે સંસ્થામાં જતા હતા ત્યાં એમને થોડું કોમર્શિયલ લાગ્યું, પણ અહીંથી એમનું લેવલ આપણને ખબર પડે કે અરવિંદોને જેલમાં જવાનું થયેલું અને ભગવાન વિષ્ણુએ દર્શન આપ્યા ત્યાર પછી સીધા જ એ પોંડિચેરી જતા રહે છે। અને કોકે પૂછે છે આપણા ગ્રેટ બધા લીડર કે તમે આઝાદીની ચળવળ ઉપાડેલી, પણ એમાંથી આ માર્ગે કેમ જતા રહ્યા? આપણે બધાને સ્વાધ્યાય ભજન કરાવી દે એવી વાતો છે, અને મારો કોઈ એવો સ્ટડી નથી। આ તો હરિપ્રસાદ સ્વામીના અમૃત વચનો છે। એનું અખંડ ભારતનું સપનું હતું, અને અરવિંદો બોલી ગયા છે અને અખંડ ભારત થશે। અને પોતે એવું બોલે છે, હજુ મારો સોલ ભટમાની શાહ કામ પ્રોડક્ટથી અલગ નથી થયો, પછી એ થશે, પછી હું રાષ્ટ્ર માટે જીવીશ। કેટલી બધી ઊંચી વાતો છે। એ જે સાવિત્રી ગ્રંથ લખ્યો છે, બ્રિટિશરો પણ એ જે વર્ડ્સ ઇંગ્લિશના યુઝ કર્યા છે, અશ્વિન કાપડિયા પાસે પારાયણ કરાયેલું સાવિત્રી ગ્રંથનું, ટોટાલિટી, માઇન્ડલેસ પ્લેસ, એટલી બધી ઊંચી ઊંચી વાતો એમને કરેલી છે। એ પારાયણ કરાયેલું સ્વામીજી। મૂળ વાત એક જ છે કે જીવનમાં સ્વલક્ષી ને સ્વરૂપલક્ષી એ પ્રવીણભાઈના જીવનમાં દર્શન થાય। વ્યક્તિને ઓળખવી તો પડે જ। એક ફ્રૂટ લેવા જવું હોય તો આપણને અત્યારની જનરેશનને ખબર નથી ફ્રૂટ કેવી રીતે લવાય। એના પણ વિડીયો આવે છે કે આવો પાર્ટ હોય તો એ પાકું હોય, આવું હોય તો કાચું હોય। એમ એક ફ્રૂટમાં સમજણ નથી પડતી, તો અધ્યાત્મ માર્ગે ચાલવા માટે ગુણાતીતાન સ્વામીની વાતો, મારી ઈચ્છા એવી છે કે બધા જ 5-5 વાતો વાંચજો। જ્ઞાનનો પ્રકાશથી જ અંધકાર દૂર થશે। રાજારામ મોહન રાય કહેતા, જ્ઞાનનો પ્રકાશ નહીં હોય તો તમે ગૂંચવાઈ જશો, કારણ કે હિપ્નોટિઝમ થઈ જાય। એટલી બધી કથા વાર્તા આવે છે યુટ્યુબ પર, કોને સાંભળવા કોને ના સાંભળવા। આખી ઉપાસનાની વસ્તુ, અક્ષર પુરુષોત્તમની ઉપાસના આપણને મળી છે। અક્ષર રૂપ થઈને પુરુષોત્તમમાં જોડાવાનું, એ જે વાતો છે, જેમ જેમ આપણે સ્વામીની વાતો વિચારીશું, વાંચીશું, એમ એમ આપણો મન બુદ્ધિ પણ ચોટેલા કરોડો જન્મના સંસ્કારની મેલ ધીરે ધીરે દૂર થશે। આ જે બોલે છે રાજાના કુંવરથી, એ પણ હવે બોલાય એવું નથી, કારણ કે એક જ્ઞાતિનું ઇન્સલ્ટ થયેલું છે। અન્ડરસ્ટેન્ડ? એ બી એટ્રોસિટી લાગે। એ જમાનો અલગ હતો, અત્યારનો જમાનો અલગ છે। એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડે, બહુ ધ્યાન રાખવું પડે। બોલવા ચાલવામાં એટલું બધું ધ્યાન રાખવું પડે। મારે કોલેજમાં પ્રવચન આપવા જવાનું થયું ભાવનગર, તો જાડેજા સરનેમના એક મેડમ હતા, 35-40 વર્ષના પ્રિન્સિપાલ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, અરે આ જે સાયન્સ ફેકલ્ટી છે FY, SY, TY, એ પ્રોફેસરોને એક વડીલ પ્રવીણભાઈ જેવાએ કહ્યું કે આ સંત આવ્યા છે ને યુવા મહોત્સવનું નિમંત્રણ આપવા એક સભા કરવી છે। તો મેડમ એવું બોલ્યા કે હું તો બેસવાની, હું તો પ્રિન્સિપાલ છું, એમના જે નિયમ હોય। હવે પ્રોફેસરો બી બેન સામે ના બોલી શકે। પેલો જે સ્ક્રીન છે ત્યાં મેડમ બેઠા, હું અહીંયાથી પસાર થયો। આ એક વિવેકની વાત છે, તમારે સમજવા જેવી વાત છે। એટલે એમના તરફ જોયા વગર હું નમ્યો, પગે લાગ્યો। સ્વામીજી એકદમ વિચાર આપ્યો મને। મેં કહ્યું તમે મારી માતૃશ્રીની જગ્યાએ છો, એટલે
સોરી એવું કહ્યું, 1 સેકન્ડમાં કન્વિન્સ થઈ ગયા. આ લેંગ્વેજ છે. એટલે તમારે બહુ ધ્યાન રાખવું પડશે, કારણ કે આપણે બધા અહંકારથી જ બોલતા હોય છે. ભયંકર કરોડ જન્મનો અહંકાર છે. ગુણાતીતાન સ્વામીની વાતોમાં વાત છે કે કરોડો જન્મ પરમદાડાનું વાંચતો તો વાત, કરોડો જન્મથી એટલું બધું અહંતા મમતા પડેલી છે કે કલ્પના આવે એવું નથી. દરેક વ્યક્તિમાંથી આપણે કંઈક લેવું છે. દરેકનું લેવલ અલગ હોય. કેજીથી પીજી સુધીના સ્ટુડન્ટ છે આ કેમ્પસમાં. અહીં આ સભામાં બી કેજીથી પીજી સુધીના સ્ટુડન્ટ છે. દરેકનું લેવલ અલગ છે અને પછી એ રીતની આપણે વાતો કરવી પડે. એટલે ધ્યેય ક્લિયર રાખવું પડે કે આપણે શું કરવા અહીંયા આગળ આવ્યા છે. અમે કેનેડામાં સ્વામી ગયા હતા તો યુવકોએ પૂછ્યું મને PR આપો. એટલે સંતોએ પૂછ્યું તમે કયા PRની વાત કરો છો? તમારું બધાનું મગજ બંધ થઈ જશે. એ યુવકે પ્રવીણભાઈ એવું કહ્યું પરમેનન્ટ તમારો રાજીપો જોઈએ એ PRની વાત કરો. એટલે જે લેવલ છે આખી વસ્તુ અલગ છે. એટલે સ્વામીજીએ પ્રવચન કરતા એવું કહ્યું હતું કોઈને રાજી કરવા ગોષ્ઠી કરવી એ સાત્વિક માન છે. બહુ જ ઊંચું વાક્ય છે આ. કોઈને રાજી કરવા ગોષ્ઠી કરવી એ સાત્વિક માન છે. પછી સ્વામી કહે છે મનને રાજી કરવા ગોષ્ઠી કરવી એ રાજસી માન છે. ટપકું જ પડે એવું નહીં. મન હવા દે માળા ફેરવે, ગળા સવા દે ગાય, કોઈને પૂછે નહીં કલ્યાણ કેમ થાય. બધાને એક જ વસ્તુ છે રાજી કરવા છે. કોને રાજી કરવા છે પણ એ કેટલું બધું ક્લિયર રાખવું પડે. ત્રીજી વાત કરી સ્વામીજીએ આગ્રહ ભર્યા ભાવથી ગોષ્ઠી સેવા કરવી એ તામસી માન છે. ખબર જ પડે એવી નથી આ 3 વાક્યમાં. આ 3 વાક્ય જે હું બોલ્યો, હું દરરોજ સ્વાધ્યાય ભજન કરું છું. અને પછી સ્વામી બોલ્યા કેવળ પોતાના આત્માને સુખી કરવા માટે મહારાજ અને ગુરુહરિને રાજી કરવા ગોષ્ઠી કરવી એનું નામ મધ્ય 41. મધ્ય 41 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કનક તજો કામિની તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરે જીવે માન કે રંગ. આ તુલસીદાસની સાખી છે. હડકું બાઇટ કર્યા કરે ડોગ ખૂણામાં જઈને, પણ એ બાઇટ કરે એટલે એના જ મુખનું લોહી એ માનનો સ્વાદ આવો છે. જે માન માટે આપણે પ્રોબ્લેમ થાય છે. આ માન જ ખતરનાક વસ્તુ છે. એ વસ્તુ આપણે સમજવી પડશે. આપણે સત્સંગમાં આવીએ છીએ કેવળ આત્માને સુખી કરવા માટે આવીએ છીએ. એટલે ભગવતભાઈ કરીને નડિયાદમાં હતા પોતે, જેને આશિકી 2ના સોંગમાં પણ ભૂલ કાઢી. એટલી બધી ભગવાને બુદ્ધિ આપેલી. કરીએ સ્મૃતિના ગાન એમને લખેલું. દીક્ષા અક્ષર બ્રહ્મની એ જે જુનાગઢમાં યુવા મહોત્સવ ઉજવેલો એ પણ કાવ્ય એમને લખેલું. ભગવાને જબરજસ્ત બુદ્ધિયોગ આપેલો. પોતે આખું ઓલ્ડ સોંગનું ગ્રુપ ચલાવતા એ પોતે, અને ગાયત્રી મંત્ર રાતના 12થી સવારના 5:30 સુધી બોલતા. અને એમના સસરા જે હતા એ સ્વામીના સંપર્કમાં આવ્યા અને ઇંગ્લિશના સારામાં સારા ટીચર હતા. અને 70 વર્ષ પહેલાં મીના કુમારી અમદાવાદમાં આવેલી અને બધાની સોંગની કોમ્પિટિશન રાખેલી. તો આખા ગુજરાતમાંથી બધા સિંગરો આવેલા. તે વખતે એ ભાઈએ ગીત ગાયેલું એ ભાઈ જરા દેખ કે ચલો. તે વખતે ફર્સ્ટ પ્રાઇઝ મીના કુમારીએ એમને આપેલું. એટલું બધું સંગીતનું નોલેજ. તમે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા એમને આવડે, પણ કડું રાખે. આમ આ જે કડું ફેરે પંચ, એટલું બધું ગરમ મગજ કે ના પૂછો વાત. અને IPCLમાં એમના સાડીને ત્યાં સ્વામી આવેલા અને સ્વામીના દર્શન કર્યા અને પછી પોતે સત્સંગમાં આવે છે. સ્વામી કે આનાથી એક ગરમી ઉત્પન્ન થાય આ મંત્રથી, મારો તમારો વિષય નથી. અને એ પછી આખું સ્વામી એમની જોડે ગોષ્ઠી કરે છે. એક હોમિયોપેથી ડૉક્ટર આવ્યા, એને એવું કહ્યું તમે સ્વામીજીને મળો તો કે એમને હું સમજણ પડે તમારા સ્વામીજી કે. તે પેલા ભાઈ અંદર બેઠા, એનું નામ ડૉક્ટર નલિન, તમે ઓળખતા હશો, હોમિયોપેથિક ડૉક્ટર. ભગત સરનેમાં જ હતી, કારેલી બાગમાં છે. તો સ્વામી જોડે બેઠા તો સ્વામીજીએ વાત કરી કે આપ શું કરો? તો કે હોમિયોપેથિક ડૉક્ટર. કોને હોમિયોપેથિકની શરૂઆત કરીને અત્યારે કઈ ભારત પહોંચ્યું એ બધું કહી દીધું. એ ભાઈ ભૂલકું થઈ ગયા, સીધા અમરીશ જ થઈ ગયા. કળવાયા માપને એમનું માપ નીકળી ગયું.
એટલે આ સ્વામીજી છે. માર વાત તમને એ કરતો હતો, ભગવતભાઈ નું ગળું બોલવાનું બંધ થઈ ગયું. બોલવાનું બંધ થઈ ગયું એટલે આદુ લીંબુ મધ પીધું ને આ નથી ને જાત જાતના એમને પ્રયત્ન કર્યા. અને પછી શાહ કરીને નડિયાદમાં ડૉક્ટર છે, નામ ભૂલી ગયું હતું, USA છે, એમને બતાવ્યું કે સ્વરપેટી જ કાઢી નાખવી પડશે. હવે તમે વિચાર કરો, જેને ગાવાનો શોખ હોય એની સ્વરપેટી નીકળી જાય. વેઇટ લિફ્ટિંગમાં નહીં, પેલું જમ્પ કરવાના, પેલા ઊંચું દાઢી અડાડવાની, એમાં પણ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ આવેલા, ગુજરાત લેવલે નહીં. એટલી બધી ભગવાને બુદ્ધિ શક્તિ આપેલી. એટલે એ તો એકદમ ભૂલકું થઈ ગયા. ભૂલકું એટલે ઈશારાથી એક વીક ટીચરોએ ભણાવવા દીધા પ્રિન્સિપાલે, પછી કહ્યું ભાઈ હવે ઘેર જાઓ. શું દશા થાય તમારી? અને આવી પરિસ્થિતિમાં ડૉક્ટર સોમભાઈ કરીને હતા, વેટેનરી ડૉક્ટર હતા, જેના દ્વારા 8 સાધુ ને 4 સાધ્વીઓ થઈ. જાંબા ગામના પટેલ હતા. અને એમને સ્વામીજી પાસે સંતોષપુરા ગામ બાજુ સ્વામીજી હતા, અને સ્વામીએ સીધો ધક્કો માર્યો સ્વામીજીએ. એટલે સીધા જે ભાઈ સ્વામીના ચરણમાં જઈને પડ્યા. એટલે સખા ભાવ એવો, એટલો બધો જોરદાર ધક્કો નહોતો માર્યો. સ્વામી કે શું છે? ત્યાં કે એક જણો કીર્તન ગાનારો હતો અમારા મંડળમાં, એનું તમે ઘરું લઈ લીધું, હવે કૃપા કરો. ત્યારે સ્વામીજી એવું બોલ્યા, સુવર્ણ વાક્ય બોલ્યા, મારે સ્વાધ્યાય કરવાનું, આપણે બેઠેલા બધાએ સ્વાધ્યાય ભજન કરવાનું. સ્વામી કે જગતને રાજી કરવાનું બંધ કરી દો, પ્રભુને સંતને રાજી કરવાનું શરૂ કરી દો. વિધાઉટ મેડિસિન ઘરું ખુલી ગયું. આ હરિપ્રસાદ સ્વામી, આ જ ઇતિહાસ છે સ્વામીજી. એટલે સ્વામી એટલી બધી અધ્યાત્મ ઊંચાઈ પર જીવેલા પુરુષ છે કે એ પુરુષને સમજવા, એ આખું આપણે જ્યાં સુધી સ્વાધ્યાય ભજન નહીં કરીએ ત્યાં સુધી આપણને એ વસ્તુ પકડાશે નહીં. બ્રહ્માના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધો. બ્રહ્માના કલ્પ સુધી, બ્રહ્માનો એક કલ્પ એટલે 32 કરોડ વર્ષ કે એવું થાય છે. બ્રહ્માનો એક કલ્પ એટલે એટલા બધા બ્રહ્માના કલ્પ, આપણે તો કેટલાય જન્મ નીકળી જાય. બ્રહ્માના કલ્પ સુધી અષ્ટાંગ યોગ સાધો. વોટ મિનિંગ ઓફ અષ્ટાંગ યોગ? યમ, નિયમ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. એ બહુ ઊંચી અવસ્થા છે. એ આપણાથી થઈ શકે એમ નથી. એટલે શ્રીજી મહારાજે, સ્વામીજી એવું કહેતા કે છેલ્લાનું 7 ને 11 વચનામૃત મૂકી દીધું. જેવી દેહના સગા સંબંધી સાથે પ્રીતિ છે, એવી ભગવાનના ભક્તો સાથે થાય તો નિર્વિકલ્પ સમાધિનું સુખ આવે. એ સુખ એવું છે, આત્માનું ક્ષણિક સુખ માટે શાસ્ત્રોમાં એવું લખેલું, જગતનું સુખ 0 થઈ જાય. આપણું જે સુખ છે બ્રહ્મ અને પરબ્રહ્મની વાત છે. એ આખી વસ્તુ અલગ છે, કલ્પનાથી સુખ છે. એ સુખ આપણે પ્રાપ્ત કરવું હોય તો ગ્રસ્ત માટે બેસ્ટ ઉપાય છેલ્લાનું 7 ને 11નું વચનામૃત. એ પ્રમાણે આપણે જીવીએ તો તમારા પ્રારબ્ધ અને પ્રકૃતિ, જે બેડ નેચર ને બેડ લક. કાલે જ રાતે મારી પર ફોન આવ્યો, મારી દશા 108 જેવી, કાલે હું થાય નક્કી નહીં. ચાલુ સભાએ ફોન આવ્યો. ઘણી વાર તમને પણ વિચાર આવે કે આ સંતો મોબાઈલ કેમ યુઝ કરતા હશે, પણ અહીં એકલું હું લઈને નહીં બેઠો. બરોડા ભરૂચ વચ્ચેનો એરિયા છે, અંકલેશ્વરનો છે, બરોડા ભરૂચ વચ્ચેના 300 ગામ છે, ખેડા જિલ્લાના છે. અમારે કંઈ ને કંઈ પ્રશ્ન બધા ચાલુ જ હોય, એટલે જોવા પડે ને જવાબ આપવા પડે. હું કંઈ નરેન્દ્ર મોદી નથી, પણ અમે જે કંઈ મોબાઈલ યુઝ કરતા હોય એ ભક્તો માટે કરતા હોય. એટલે તમને જે મનુષ્ય ભાવ આવે એટલે અત્યારથી જ ક્લિયર કરી નાખો. એટલે વેસ્ટ ઇન્ડિઝના ભૂરિયાઓ બધા ડાન્સ કરતા હતા. સન સિટી કરીને એરિયા અમેરિકામાં છે, ત્યાં ગુરુહરિ સ્વામીજી એક સ્ટોરમાંથી પધરામણી કરીને આવતા હતા. બધા કાર્યાઓ ડાન્સ કરતા હતા. અને એક જણને એટલા બધા સ્વામીજી ગમી ગયા તો સ્વામી કારમાં બેવા જતા એને સ્વામીને કિસ કરી. સ્વામી ઉભા રહ્યા, કંઈ નહીં. હવે ગાડીમાં બેસી ગયા. દાસ સ્વામીએ BSc બોમ્બે કરેલું, એટલે એ કન્ફ્યુઝ ગયા. સંપ એટલે એકબીજામાં મનુષ્ય ભાવ નહીં. મને વિચાર ઉઠે, એમ નહીં ઉઠે. સ્વામી બે નથી, ભય હતો. એ બોલે ત્યાર પહેલા સ્વામીએ કહ્યું ભય હતો, ચિંતા ના કરશો. આ સ્વામીજી છે. એટલે કહેવાનો મતલબ આપણા જે દેહના પ્રોબ્લેમ છે, મનના પ્રોબ્લેમ છે, ધનના પ્રોબ્લેમ છે, તો શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, બળદ લેવા જાઓ તો બગઈની કિંમત તમે પૂછો છો?
કેટલી ઊંચી વાત શાસ્ત્રીજી મહારાજે કહી. બળદ લેવા જાવ તો બગઈની કિંમત તમે પૂછો છો? એમ દેહના પ્રોબ્લેમ છે, મનના પ્રોબ્લેમ છે, ધનના પ્રોબ્લેમ છે, તો અમારી પ્રાપ્તિ આગળ આ બગઈ જેવા છે. તમે ગૂંચવાયા કરો છો આ શું થશે શું નહીં થાય. શિક્ષાપત્રીમાં બધા શ્લોકોની વાત કરી, પણ એક શ્લોક ભગવાને મને યાદ કરાયો. જો તમારી પાસે ધન હોય તો મંદિર કરવું ગામમાં, બહેનો માટે મંદિર કરવું. પાડો તાલી. આ શ્લોકમાં લખ્યું શિક્ષાપત્રીમાં. તમારી પાસે ઉપાંજન સારું હોય તો મંદિર કરવું. કે હવે આ વાત શિક્ષાપત્રીમાં લખી. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ સોંપવું. સિંહવાળા સંગીતમાં ના ગલાય, સંગીતવાળાને આ ગાડીમાં ના ચલાવાય. કટુક પર જેની જે યોગ્યતા હોય એ પ્રમાણે. ધ્યેય છે મધ્ય 28 ને 41 આપણું બધાનો. હરિધામમાં 32 ડિપાર્ટમેન્ટ છે. સ્વામી કે બધા જ ભગવાનની આજ્ઞામાં રહે એના કરતાં હું પ્રભુની આજ્ઞામાં રહું એનું નામ મધ્ય 28 ને 41. આ બધાની નજર એવું જ હોય, આ વર્તે આ વર્તે આ વર્તે. એટલે પ્રેમ સ્વામી માટે સ્વામીજીએ બોલવું પડ્યું કે ગુણાતીતાનંદ સ્વામીને ભગતજી મહારાજ જેવી સેવાની પૂર્ણાહુતિ કરી નાખી. હું ભગવતભાઈની વાત કરતો હતો ત્યાર પછી તો ભગવાને એમને અદ્ભુત કૃપા કરી દીધી. બહુ જીનિયસ માણસ હતા. જીનિયસ માણસોને સમજાવવું ના પડે. હું કાયમ દાસના દાસની વાત કરતા ઈસુ ખ્રિસ્તની વાત કરું છું. ઈસુ ખ્રિસ્તનું એક વાક્ય પ્રવીણભાઈ મને બહુ ગમે. પૃથ્વી પર જેટલી રચકણ છે એમાં માઇક્રો રચકણ હું છું. હવે એ એમને ખબર પડી ગઈ. આ જે ગ્રેટ માણસો છે હંમેશા ડાઉન ટુ અર્થ જ રહે. એટલે કાયમ હું કહું છું કે હેનરી ફોર્ડ જરા ચેન્જ કરું છું, રિલેક્સ કરું છું. એટલે હેનરી ફોર્ડ કાર લઈને નીકળ્યા એટલે કાર બગડી ગઈ. એટલે જવું તું છોકરાથી છાણી લીધી. એટલે એક ગાળાવાળાને ઊભો રાખ્યો કે આ ગાડી મારી લઈ લો ને. તઈ લીધી તો લઈ લીધી. પછી પહેલાં કહું હું તમને મારી ગાડી ખેંચી આપી એટલે હું તમને $20 આપું. તો કે એ તો માનવતાનું કામ છે. તો કે હું હેનરી ફોર્ડ છું. તો કે આવો ઠાઠો લઈને થોડો નીકળતો હોય હેનરી ફોર્ડ. પેલું આવું બોલ્યું ભંગાર લેવલ જ નહીં. એટલે આવી જ વાતો. પછી કોઈ પત્રકારે પૂછ્યું તમારા જીવનનું કોઈ સારામાં સારું વાક્ય અમને કહો જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એ પ્રમાણે. હેનરી ફોર્ડે જવાબ આપ્યો 2 મોડેલ નહીં બદલ્યા, એક મારી પત્ની અને કાર. કે આવા કેટલી ઊંચી વાત છે. ખ્યાલ આવ્યો તમને? એમ અબ્રાહમ લિંકનની એક જણાએ એપોઇન્ટમેન્ટ માંગી. તો પેલા ભાઈને તો માંડ એપોઇન્ટમેન્ટ મળી. તો એક સેક્રેટરી બેન હશે વચ્ચે બોલબોલ જ કરે. કંઈ પણ પ્રશ્ન કરે તો વચ્ચે બોલબોલ કરે. એ બેન પાણી પીવા ગયા. તો કે આ કચકચ કરી બેન કોણ છે? કે એટલે અબ્રાહમ લિંકને એવું કહ્યું કે તું મારી વાઈફ છે. તો કે સર સોરી, કે ભૂલ તમારી નથી, ભૂલ મારી છે. એટલે આ બધા ટોપથી માંડીને બધે પ્રશ્ન છે. આ એકલા જ ગામડામાં છે એ પ્રશ્ન એવી વાત નથી. બધે ભૂલ તો થવાની જ. એટલે આ બધી ભૂલમાં આપણે ધીરે ધીરે આગળ વધવું છે. ઘરમાં તમે કુંવારા હોય તો તમારું 100% ચાલે. ઇન્ડિવિજ્યુઅલ રહેતો અહીંયા આવી ગયા હોય ભણવા. પરનો એટલે તમારા વિચારો 50% વહેંચવા પડે. એમાં ભૂલકું આવે એટલે 70% કપાય. ખ્યાલ આવે? એટલે ઓટોમેટિક તમે દાસ આમ જ થઈ જવાના. ખ્યાલ આવે? ચિંતા નહીં કરવાની. પછી એમાં પાછું બીજું ભૂલકું આવે. એટલે 25 વર્ષ સુધી જે છે આપણી બ્રહ્મચર્ય અવસ્થાન પછી છે આપણે ગ્રસ્ત અવસ્થાન પછી 50 પછી મહેરબાની કરીને બહુ સલાહ નહીં આપવી. એવું કહેતા એક વડીલ કે એની જાતે નિર્ણય લેવા દેવો. એના અનુભવમાંથી શીખશે. પછી એક જ આધાર છે તમારું, એક જ જન સાંભળશે અને છે ભગવાન. એટલે આપણે આપણા શાસ્ત્રોમાં બહુ અદ્ભુત લખેલું છે. તો વિશેષ કંઈ વાતો કરવી નથી. તો 2 દિવસની શિબિર છે આપણી. અને મારે જે કહેવાનું હતું, માણસની સૌથી મોટી લડાઈ સંજોગો સાથે નહીં પણ પોતાના વિચારો સાથે હોય છે. આ વિચારો મજબૂત અને સકારાત્મક હોય તો નિશ્ચિંતા હોય. હવે આ તાકાત કઈથી આવે? તો સત્સંગમાંથી આવે. આ તાકાત સત્સંગ સિવાય આવતી નથી. તમારા ગમે તેવા પ્રોબ્લેમ હોય એમાં સ્થિર રહેવું. એક ભાઈ કે મારી વાઈફ દરરોજ $200 માગે. તો પેલા ભાઈ કે તમે કરો શું? તો કે હું આપું તો જ ખબર પડે. કેવા મગજ તો તમે જુઓ લોકોના. એક જણો કે મારી વાઈફ કે વોશિંગ મશીન બદલી